આજે તો થઈ ગઈ મોડી રાત્રે ગાડી બંધ અને મારવો પડ્યો ધક્કો. તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે આપણા નવા મિની વ્લોગમાં. અને રાત્રે નીકળી ગયા હતા આપણે મસ્ત ગાંઠિયા ખાવા માટે. અને મિત્રો ગાંઠિયા ખાવા પહોંચ્યા નતા એની પહેલા તો થઈ ગઈ ગાડી બંધ. અને હવે શું કરવું યાર, આ મારો ભાઈબંધ ચાલુ કરે છે પણ ગાડી તો ચાલુ જ નથી થતી. પછી શું મિત્રો, ગાંઠિયા તો ખાવા જ પડશે એટલે નીકળી ગયા હાલીને અમે ગાંઠિયા ખાવા માટે. અને મિત્રો ફાઇનલી પહોંચી ગયા ગાંઠિયા રથે મંગાવી લીધા ગાંઠિયા, જોવા માંડ્યા મેચ. અને ગાંઠિયા ખાઈ લીધા પણ પેટ ના ભરવાનું એટલે મંગાવી લીધા દાળ પકવાન. અને મસ્ત મજાનો નાસ્તો કરીને પી લીધી મસ્ત ચા. અને નીકળી ગયા પાછી બાઇક લઈને, પણ આ બાઇક તો ચાલુ થતી નથી એટલે દોડાવીને લઈ જવી પડે ઘરે. પછી શું મિત્રો, આપણે ગાડીને મારી દીધો ધક્કો. जोर लगा के हैसा, जोर लगा हैसा. The next day. અને બીજા દિવસે મસ્ત મજાના તૈયાર થઈને નીકળી ગયા કોલેજ જવા માટે, કેમ કે આજે તો શનિવાર એટલે હતી સવારની કોલેજ. પછી શું મિત્રો, રિસેસ પડી ગઈ એટલે આવી ગયા હતા આપણે મસ્ત પૌવા ખાવા માટે. અને મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરીને આવી ગયા હતા ક્રિકેટ રમવા માટે. પછી શું મિત્રો, આપણા ભાઈબંધ આવી ગયા હતા સ્ટમ્પ લઈને, અને મેં કીધું આ તન માં આવ્યા એટલે કાઢો ચલાન. ઘર ભેગું થાને ભાઈ. અને ક્રિકેટ રમીને આવી ગયા હતા રૂમમાં. અને મળીએ ફરીથી નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ અને ફોલો કરવાનું ભૂલતા નહીં.